સુરતના પલસાણાના તુંડી ગામે એક્સપ્રેસ વે પરથી ₹15 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથેનું કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું છે. સાથે ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તુંડી ગામ નજીક મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 પરથી એલસીબીની ટીમે એક અશોક લેનલેન્ડ ટ્રક કન્ટેનરમાં છુપાવીને નડિયાદ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કન્ટેનર સહિત કુલ ₹15,18,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન પોલીસે કન્ટેનરના ચાલક વિમલ ઠોડિયા પટેલની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો ટ્રક કન્ટેનરમાં લાલુભાઈ ઉર્ફે લાલુ પરિયા નામના ઈસમે ભરી આપ્યો હતો, જ્યારે વાપી ખાતે અક્ષય ઉર્ફે અક્ષિત ઉર્ફે બાજો આહિર આ કન્ટેનર ચાલકને સોંપી ગયો હતો. આ જથ્થો નડિયાદ ખાતે કોઈ અજાણ્યા ઈસમને ડિલિવર કરવાનો હતો. પોલીસે આ ગુનામાં કન્ટેનર ચાલકની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારો લાલુ પરિયા અક્ષય આહિર નડિયાદના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.